આ દિવસોમાં ભરૂચનું લોકલ રાજકારણ ગરમાયું છે। અત્યારે લોકસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ નથી તે પહેલાં રાજકીય પક્ષોએ તૈયારીઓ આદરી દીધી છે। તમામ કાર્યકર્તાઓએ, નેતાઓએ, હોદ્દેદારોએ પોતપોતાના રાજકીય નેતાઓમાં પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। આ વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચેતર વસાવા, આમ તો તેઓ ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ મનસુખ વસાવા પણ પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે। મનસુખ વસાવાએ એક નિવેદન ફરી આપ્યું છે, જેણે રાજકારણમાં જે આ નિવેદન છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે અને તેના કારણે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે। મનસુખ વસાવા દ્વારા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મહેશ વસાવાના પીઠ ઉપર ખંજર ભોંકવાનું કામ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં મહેશ વસાવા છે તે ચેતર વસાવાથી બદલો લેશે। આ પ્રકારની વાત સામે આવતા સ્થાનિક લેવલે રાજકારણમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે અને લોકો પણ હવે સામે પોતાની પ્રતિક્રિયા આપતા નજરે પડ્યા છે। શું છે સમગ્ર મામલો અને મનસુખભાઈ શું કહી રહ્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભારતીય જનતા પાર્ટીના 6 ટર્મથી સાંસદ બનેલા મનસુખ વસાવા આ વખતે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળ્યા છે। તે ક્યારેક ચેતર વસાવાને સામે વિરુદ્ધમાં નિવેદન આપતા જોવા મળતા હોય છે, તો ક્યારેક તેમની સામે સહાનુભૂતિ દર્શાવતા જોવા મળતા હોય છે। એટલે કે હવે ક્યાંક ને ક્યાંક કાંટાની ટક્કર એટલા માટે જોવા મળી રહી છે કેમ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે ચેતર વસાવાને ઘોષિત ભરૂચ સીટ પરથી કરી દીધા છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। હવે તમે સૌ કોઈ વાકેફ છો, ચેતર વસાવા છે તે છોટુ વસાવા જે એક સમય ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય હતા, તેમના અંડરમાં તેમણે કામ કર્યું છે અને તેમના પીએ પણ રહ્યા છે। ત્યારબાદ તેમને છોટુ વસાવાની જે બીટીવી પાર્ટી છે ત્યાંથી ટિકિટ નહોતી મળી હતી, તેમણે પછી આમ આદમી પાર્ટીનો સંપર્ક કર્યો હતો અને આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડા સીટ પર ચેતર વસાવાને ઊભો કર્યો હતો, જેમાં એવું પણ કહેવામાં આવે છે કે ચેતર વસાવા પહેલા આ સીટ પર જે ધારાસભ્ય હતા પૂર્વ એવા મહેશ વસાવા, જે છોટુ વસાવાના સુપુત્ર છે। હાલ આને જ લઈને આ જે ડેડિયાપાડાની સીટ છે આ વખતે ચેતર વસાવાએ જીતી છે, જેના કારણે મનસુખ વસાવાએ એક નિવેદન લોકસભાની ચૂંટણી પહેલા આપ્યું છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, જેમાં એવું કહ્યું છે કે ચેતર વસાવા છે તે હવે એક કાંટાની સમાન છે અને તેમને કાંટો કાઢવા માટે છે તમામ લોકો કામ કરશે અને ખાસ કરીને તેમણે મહેશ વસાવા ઉપર ભાર આપ્યો છે કે મહેશ વસાવા અને આપના નેતાઓ દ્વારા જેવી રીતે ચેતર વસાવા અને આપના નેતાઓ દ્વારા મહેશ વસાવાના પીઠ ઉપર ખંજર ભોંકવાનું કામ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં તે બદલો લેશે। આ બાબતને લઈને મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે જોઈ લો। જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્વનો ફાળો હતો। એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે। કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોંક્યું હોય આ આપના નેતા હોય અને ચૈતર વસાવા હોય, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે। મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી, અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે। કારણ કે એ પ્રમાણે અમારું કામ છે, સંગઠન ને ચૂંટાયેલી પાંખ વચ્ચે અમારા એકના સમન્વયથી કામ કરી। અમારો CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ દરરોજના અમારી પાસે રિપોર્ટ લે છે, પેજ પ્રમુખ, સંગઠનનું, સરકારની યોજના ક્યાં પહોંચી કે નહીં પહોંચી, એ રીતના અમારા ગુજરાતના મુખ્યમંત્રી સમય સાથે અમારા વિવિધ જે પ્રશ્નો છે, પ્રજાલક્ષી પ્રશ્નો, એ સીધા અમારી સાથે વાત કરીને ઉકેલી રહ્યા છે, એટલે પ્રજા આ બધું જ જાણે છે। હવે ચેતર વસાવાને કેવી રીતે લોકસભાની ચૂંટણીમાં હરાવવા તે માટે હવે જે વિપક્ષી પાર્ટીઓ છે તે એક મંચ પર અને મજબૂતી સાથે છે એકત્ર થતી દેખાઈ રહી છે। મનસુખ વસાવાના નિવેદનને લઈને આગામી સમયમાં કેટલી અસરકારકતા દેખાવાની છે, તેમાં ચેતર વસાવા જો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી લડશે તો તેમને કયા કયા પડકારો ભરૂચ સીટ ઉપરથી નડવાના છે તે તો હવે રાજકારણ આગામી સમયમાં જે કંઈ પણ થવાનું છે તે બતાવશે, પરંતુ હવે અત્યારના જે ભરૂચની સીટ ઉપરના રાજકારણ છે તેમાં સ્થાનિક લેવલે હવે આ ઘટનાઓ છે તે નિવેદનોની તે આક્ષેપ અને પ્રતિ આક્ષેપનો દોર છે તે ચરમસીમાએ પહોંચતો હોય તેવું દેખાઈ રહ્યું છે। દર્શક મિત્રો, ત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।